જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ચાલો આપણે આજની વાર્તા શરૂ કરીએ. અરુણાબેનની નજર ચારે બાજુ ફરતી રહેતી. એમણે તો કેટલી વાર પોતાના દીકરાને કહ્યું હતું કે ચિરાગ, હવે બેટા મારી ઉંમર થઈ ગઈ છે. કોઈ સારું પાત્ર તારા ધ્યાનમાં હોય તો મને કહે. હું ધામધૂમથી તારા લગ્ન કરાવીશ. મમ્મી, એ જવાબદારી તો તમારી જ છે. મારે શું? હું તો આખો દિવસ ઓફિસમાં હોઉં છું. મારાથી વધુ સમય તો તારે જ એની જોડે રહેવાનું છે. તો તું જે છોકરી પસંદ કરીશ એ છોકરીને જોયા વગર પણ મારી હા છે. બેટા, મને પગે વા છે. સવારે વહેલા ઉઠીને તારું ટિફિન બનાવતા મને ઘણી તકલીફ પડે છે. મમ્મી, મેં કેટલી વાર તને કહ્યું છે કે હું કેન્ટીનમાં જમી લઈશ. મને ખબર છે કે તને બહારનું ખાવાનું માફક નથી આવતું. મારે તો તને સાચવી એવી છોકરી લાવી છે. તું રાતના સૂતા પહેલા જાત જાતના તેલથી મને માલિશ કરી આપે છે. તારી મારા પ્રત્યેની લાગણી હું સમજી શકું છું. ઘરમાં મારો સમય જતો નથી, એટલે તો હું મંદિરમાં દરરોજ સેવા આપવા જઉં છું. તે દિવસે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. મહારાજશ્રીનો પ્રશ્ન પૂરો થાય કે તરત જ એક છોકરીએ જવાબ આપી દીધી. અરુણાબેન મનમાં વિચારતા કે દીકરાને આવું પુષ્ટિમાર્ગની અભ્યાસી છોકરી મળી જાય તો મારું જીવન સુધરી જાય. જ્યારે ઇનામની જાહેરાત થઈ ત્યારે પ્રથમ નંબર એ છોકરીનો આવ્યો જેનું નામ હતું ધરતી મહેતા. અરુણાબેનના આનંદની સીમા ના રહી. પોતાની જ નાતની છોકરી હતી. ત્યારબાદ તેમણે દીકરી બાબતે તપાસ કરાવી. ટૂંક સમયમાં ચિરાગ અને ધરતીના લગ્ન થઈ ગયા. ચિરાગની બોલવાની અદ્ભુત હતી, તેથી તો એ જે દવાની ભલામણ કરતો એ દવાનો બજારમાં ઉપાડ રાતોરાત વધી જતો. એટલું જ નહીં, કેટલાક ડોક્ટરો તો એને દીકરાની જેમ રાખતા. ચિરાગને એની મમ્મી પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો. એની મોટી બેન તો નજીક જ રહેતી હતી. ભાઈ બહેન વચ્ચે પણ એટલો જ પ્રેમ હતો. બેન પણ કંઈક સારી વાનગી બનાવે તો ભાઈને મૂકીને ના ખાય. જ્યારે ભાઈ બહેનના પ્રેમની વાતો નીકળે કે દરેક જણ ચિરાગ અને તેની બહેન વૈભવીનું ઉદાહરણ આપતા. ધરતીએ જોયું કે દરરોજ રાત્રે આવીને એનો પતિ એની સાસુના પગ દબાવે છે. એની બહેન જો આવી હોય તો પતિ પણ હુકમ કરવાનું ચાલુ કરી દે છે. કંઈક ગરમ નાસ્તો બનાવ. વૈભવી બહેનને ઢોસા બહુ ભાવે છે. હા, આજે તો એ જ જમીને જશે. ધરતીને કામ કરવું ગમતું નહીં. ખરેખર તો એને મહેમાનોની અવર જવર જ ગમતી નહીં. લગ્ન બાદ 7 મહિના બાદ એ પિયર ગઈ. થોડા મહિનાઓ બાદ એ પાછી આવી. ત્યારે સરસ મજાની ઢીંગલી જેવી પુત્રી લઈને આવી, પણ એ એની પાસે જ રાખતી. અરુણાબેન રમાડવા જાય તેમના હાથમાંથી ઝૂંટવીને કહી દે, મારી દીકરી છે, તમારે અડવાનું નહીં. થોડા દિવસ બાદ અરુણાબેને જ કહ્યું, ચિરાગ, તમે જુદા રહો. દરરોજના અપમાન મારાથી સહન થતા નથી. ચિરાગે વિચાર્યું કે એકવાર મહારાજશ્રીને વાત કરવી જોઈએ, કારણ કે એ વ્યક્તિ એને સમજાવવામાં સમર્થ છે. જ્યારે મહારાજશ્રીએ સમજાવવાનું ચાલુ કર્યું કે તરત જ ધરતીએ કહી દીધું, તમે તમારું કામ કરો. મને સલાહ આપશો તો હું કાલથી મંદિર નહીં આવું. હિંડોળા ભરવામાં કે સાંજી પુરાવામાં પણ હું મદદ નહીં કરું. તેથી તો કોઈ જ ધરતીને સમજાવતું નહીં. જો કે ચિરાગે કહ્યું પણ ખરું કે મમ્મી, એને કાઢી મૂકું. પણ અરુણાબેને એવું આખરી પગલું ભરવાની ના પાડી. આખરે મન વગર પણ ચિરાગ જુદો રહેવા ગયો. એ દિવસે ચિરાગ એની મમ્મીને વળગીને ખૂબ રડ્યો. એ તો એટલે સુધી બોલ્યો કે આજે મારા શરીરનું એક અંગ કપાઈ ગયું. દિવસો વીતતા ગયા. ધરતી સમયસર ટિફિન બનાવતી નહીં. ચિરાગ કેન્ટીનમાં જમી લેતો. સાંજે ચિરાગ આવે ત્યારે અચૂક ઘરે તાળું જ હોય. એને તો જમીને ડોક્ટરને મળવા જવાનું હોય, જેથી એ સીધો એની મમ્મી પાસે જઈને ત્યાં જ જમી લેતો. ધરતીને પણ ખ્યાલ આવી ગયો હતો કે ચિરાગ એના મમ્મીને મળવા જાય છે. એ વાત એનાથી સહન થતી નહોતી. એવામાં બળેવનો તહેવાર આવ્યો. ત્યારે પતિ ઘરમાં હોવા છતાં પણ બહારથી તાળું મારી બારીમાંથી બોલી, આજે આખો દિવસ તાળું નહીં ખુલે. મેં કહેલું જ છે કે તારી બહેન કે તારી મા જોડે સંબંધ રાખવાનો નથી. આજે બહાર નીકળીને સીધો તારી બહેન પાસે રાખડી બંધાવવા જતો નહીં.
એ આખો દિવસ ચિરાગની આંખમાં પાણી આવતા રહ્યા. કેટલીક વાર ઈચ્છા થતી કે ધરતીને કાઢી મૂકવું, પણ એની દીકરીને ભવિષ્યમાં સારું ઘર ના મળે. સમાજમાં માના ખરાબ વર્તનને કારણે સંતાનને ભોગવવું પડતું હોય છે. ચિરાગ ઘણીવાર ડોક્ટરની રજા લઈ હોસ્પિટલમાં જ સૂઈ રહેતો. ક્યારેક એની દીકરી આકૃતિ પૂછી લેતી, મમ્મી રાત પડે બધાના પપ્પા ઘરે આવી જાય છે, મારા પપ્પા કેમ નહીં? દિવસો જલ્દીથી પસાર થતા રહેતા હતા. દીકરી કોલેજમાં આવી ત્યારે નિર્લેપના પ્રેમમાં પડી. પણ નિર્લેપે સ્પષ્ટ કહી દીધું, આકૃતિ, મેં તપાસ કરાવી કે તારી મમ્મી લડાઈ ઝઘડા કરીને જુદી રહી, પણ હું મારા મા બાપને બહુ જ પ્રેમ કરું છું. તારે તો દાદા પણ નહોતા. તમે ક્યારેય વિચાર્યું છે કે બા એકલા જિંદગી કઈ રીતે વિતાવતા હશે? નિર્લેપ જ હકીકતમાં તપાસ કરી રહ્યો હતો. બોલ્યો, આકૃતિ, ભલે તારી મમ્મી બા જોડે સંબંધ ન રાખે, તું તો રાખી શકે ને. તારા પપ્પા ક્યાં સુધી છાના માના એમની મમ્મીને મળતા રહેશે? જો તારી મમ્મી તારા મામાને રાખડી બાંધવા જઈ શકતી હોય તો તારા પપ્પાને શા માટે દર બળેવી રાખડી બાંધાવા જાય તો મના કરે છે? અમારા ઘરમાં બધા સંપીને રહે છે. તારી મમ્મીના કારણે મારા ઘરના તારો ક્યારેય સ્વીકાર નહીં કરે. તે દિવસે આકૃતિ બહુ જ રડી. એને પપ્પા યાદ આવી ગયા, પણ એ તો કોઈ હોસ્પિટલમાં રાત રોકાઈ ગયા હશે. બીજા દિવસે પપ્પા આવ્યા ત્યારે એને કહ્યું, ચાલો આપણે બાને મળવા જઈએ, થોડા પૈસા પણ લઈ લેજો બાને આપવા. એ રાત્રે આકૃતિ પાછી ના આવી, એની બા પાસે રહી. એને જોયું કે એના પપ્પા દરરોજ રાત્રે બાના પગે માલિશ કરી આપતા. સામે પક્ષે બા અઢળક આશીર્વાદ આપતા. મા દીકરાનો પ્રેમ જોઈ એની આંખમાં આંસુ આવી ગયા. એની મમ્મી તો કહેતી હતી કે બાનો સ્વભાવ બહુ જ ઝઘડાખોર છે, હું તને ત્યાં નહીં જવા દઉં. એને તો એમ જ કે મમ્મી કે એ બ્રહ્મ વાક્ય. એટલે તો એ બા પાસે જવાને બદલે મમ્મી સાથે રજાઓમાં મંદિરમાં માળા બનાવવા જતી. નિર્લેપના પ્રેમમાં પડ્યા પછી એને વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી. પુષ્ટિ માર્ગનું જ્ઞાન હોવું એક વાત છે, પણ કોઈ ધર્મ તમને એવું નથી શીખવાડતો કે મા બાપને તમે તરછોડો. આકૃતિએ ઘરમાં બોલવાનું તો બંધ જ કરી દીધું હતું. મોટા ભાગનો સમય બાને ત્યાં જ વિતાવતી. ધરતી બેચેન બનવા લાગી. એને આકૃતિ વગર ગમતું નહોતું. આખરે એ આકૃતિને મળવા આવી. સાસુએ તો એને પ્રેમથી બોલાવી, પણ એને તો આકૃતિ સામે જોઈને કહ્યું, બેટા ઘરે ચલ, મને તારા વગર ગમતું નથી. કેમ ના ગમે? બા પણ એમના દીકરા વગર રહે છે જ ને. તું પણ ટેવ લઈ લે, ટેવાઈ જા. ધરતી સપ્ત થઈ ગઈ. એને આવું વિચાર્યું પણ નહોતું. મમ્મી, મમ્મી, હવેથી તું મામાને પણ રાખડી બાંધવા ના જઈશ. એ દિવસે હું પણ તને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દઈશ. ધરતી રડતી રહી. આખરે બોલી, હું હવેથી અહીં જ રહેવા આવી જઈશ. મમ્મી, મને માફ કરશો ને? બેટા, મા બાપ તો સંતાનને હંમેશા માફ જ કરતા હોય છે. ધરતી બહાર નીકળી ત્યારે ચિરાગે કહ્યું, મમ્મી, કહેવત છે ને કે જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. સાંભળી આકૃતિ જતા એના પપ્પા અને બા ખડખડાટ હસી પડ્યા. જય શ્રી કૃષ્ણ. જો આ વાર્તા સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ અને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.